વેરાવળ નજીક ડારી ટોલ બૂથ પર આ જે ઘટના છે તે બની હતી, બબાલ સર્જાઈ હતી। મુખ્ય આરોપી યુટ્યુબર લાલા આહિરની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। લાલા આહિર સોશિયલ મીડિયામાં અનેક એવા વિડીયો પણ બનાવે છે, સાથે જ સોશિયલ મીડિયામાં ધાકધમકી આપવામાં પણ તેઓ માહિર છે અને ભૂતકાળમાં અનેક ગુનાઓમાં લાલા આહિરની સંડોવણી છે। ગીર સોમનાથની અંદર વારંવાર આવી ઘટનાઓને અંજામ આપે છે, કાયદો અને વ્યવસ્થાઓને પડકાર ફેંકે છે, તેમ છતાં ગીર સોમનાથ પોલીસ આમની સામે કેમ એવી કડક કાર્યવાહી નથી કરતી? આ લાલા આહિર સહિતના જે લોકોએ સોશિયલ મીડિયામાં પોતાની બહાદુરી બતાવતા હોય છે, સોશિયલ મીડિયાની અંદર તે લોકોને ધાક ધમકી આપતા હોય છે, ચેલેન્જો આપતા હોય છે, અને જ્યારે આવી ઘટના બને છે ત્યારે તેઓની સંડોવણી ખુલીને બહાર આવે ત્યારે પોલીસ અધિકારીઓ હવે તેમની ઉપર કેવા પ્રકારના એક્શન લે છે એ જોવાનું રહેશે, કેમ કે તેમનો ભવ્ય ભૂતકાળ પણ એ સૌ લોકોને ખબર છે, પોલીસ અધિકારીને પણ ખબર છે। રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાને લઈ અનેક વખત સવાલો છે તે ઉઠી રહ્યા છે, ત્યારે ગીર સોમનાથમાં મોરબીના ભાજપ નેતા પર હુમલાનો મામલો કે ત્યાં પ્રભાસ પાટણ પોલીસે 11 લોકોની અટકાયત કરી છે, ત્યારે એક વ્યક્તિ અત્યારે હાલ ફરાર છે। મુખ્ય આરોપી યુટ્યુબર લાલા આહિરની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। મોરબીના ભાજપ નેતા તપન દવે પર હુમલો છે તે કરવામાં આવ્યો હતો। સોમનાથ દર્શન કરી પરત ફરતી વખતે આ હુમલો છે તે કરવામાં આવ્યો હતો। વેરાવળ નજીક ડારી ટોલ બૂથ પર આ જે ઘટના છે તે બની હતી, બબાલ સર્જાઈ હતી, અને આરોપી પર હુમલો, રાટિંગ સહિતના ગુનાઓ છે તે પણ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા। લાલા આહિર સોશિયલ મીડિયામાં અનેક એવા વિડીયો પણ બનાવે છે, સાથે જ સોશિયલ મીડિયામાં ધાકધમકી આપવામાં પણ તેઓ માહિર છે અને ભૂતકાળમાં અનેક ગુનાઓમાં લાલા આહિરની સંડોવણી છે તે સામે આવી ચૂકી છે। જે રીતના એ ટોલ બૂથને લઈ અનેક વખતે ત્યાં બબાલો સર્જાતી હોય છે, જે આવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી ટોળકીઓ ત્યાંથી પસાર થતા લોકોને ટાર્ગેટ કરતી હોય છે, અને તે જ રીતના પ્રભાસ પાટણ પોલીસને આ વાતની જાણ થઈ કે ગીર સોમનાથના એ મોરબીના ભાજપના જે નેતા છે તેમની ઉપર આ એક હુમલો છે તે કરવામાં આવ્યો છે। ત્યાં મારકૂટ કરવામાં આવી હતી, બબાલ કરવામાં આવી હતી, લૂંટના પ્રયાસો કર્યા હોવાની પણ ત્યાં ફરિયાદની અંદર નોંધ છે તે કરવામાં આવી છે। આજે તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો, આ તમામ આ સામાજિક તત્વો છે કે ગીર સોમનાથની અંદર વારંવાર આવી ઘટનાઓને અંજામ આપે છે, કાયદો અને વ્યવસ્થાઓને પડકાર ફેંકે છે, તેમ છતાં ગીર સોમનાથ પોલીસ આમની સામે કેમ એવી કડક કાર્યવાહી નથી કરતી? અને ફરી એક વખત એ 11 જેટલા લોકોની સામે તેઓ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ લાલા આહિર સહિતના જે લોકોએ સોશિયલ મીડિયામાં પોતાની બહાદુરી બતાવતા હોય છે, સોશિયલ મીડિયાની અંદર તે લોકોને ધાક ધમકી આપતા હોય છે, ચેલેન્જો આપતા હોય છે, અને જ્યારે આવી ઘટના બને છે ત્યારે તેઓની સંડોવણી ખુલીને બહાર આવે ત્યારે પોલીસ અધિકારીઓ હવે તેમની ઉપર કેવા પ્રકારના એક્શન લે છે એ જોવાનું રહેશે, કેમ કે તેમનો ભવ્ય ભૂતકાળ પણ એ સૌ લોકોને ખબર છે, પોલીસ અધિકારીને પણ ખબર છે, કેટલા ગુના તેમની સામે નોંધાયેલા છે, એ તમામ વસ્તુઓ તેમની સામે હોવા છતાં પણ હવે પોલીસ જે આ ગુનાની અંદર તેમની સંડોવણી સામે આવી છે ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે? ફરી એક વખત પોલીસને તેઓએ પડકાર ફેંક્યો છે। પોલીસ હવે તેમની સામે કાર્યવાહીની અંદર તેઓને કેવી સજા ફટકારે છે એ પણ જોવાનું રહેશે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।